તો નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણી પોતાની ચેનલ CN સિનેમાની અંદર. આજે આપણે વાત કરીશું લાલો ગુજરાતી મૂવી જે અત્યારે ધમાલ કરી રહ્યું છે ને એના 37મા દિવસ એટલે કે આજે છઠ્ઠા શનિવારની વાત કરીશું કે આજે કેટલું કલેક્શન થયું. તો આપણે સૌથી પહેલાં જાણીએ આગળના એટલે કે 36મા દિવસનું કલેક્શન. 36મો દિવસ એટલે કે એનો શુક્રવાર, છઠ્ઠો શુક્રવાર જ્યારે નવી ગુજરાતી મૂવી આવી દશેરા, પછી આવી આપણે હિન્દી મૂવી બોલિવૂડની દે દે પ્યાર દે 2, અને તોય પણ લાલો એટલો સરસ ગુજરાતની અંદર ધમાલ કરી રહ્યો છે. હવે જાણો, તમને આમ અચંબો થશે કે લાલાએ 36મા દિવસે કેટલું કલેક્શન કર્યું. તો તમને બધાને કહી દઉં પરફેક્ટ કે છઠ્ઠા શુક્રવારે લાલાએ 2.75 કરોડનું કલેક્શન કર્યું, જે ખરેખર એક ઇતિહાસ જ છે ગુજરાતી સિનેમાની અંદર. કે કોઈ પણ બીજી મૂવી પણ ઉઠાવી લો ને ગમે તે, તો ખરેખરમાં 36મા દિવસે આટલું કલેક્શન કરવું એ બહુ મોટી વાત છે. હવે જ્યારે કોઈ પણ શુક્રવાર આવે ને એટલે નવી મૂવી રિલીઝ થાય, તો એની સાથે થોડા શો ઓછા થાય. લાલાના પણ થોડા શો ઓછા થયા, જેની ચર્ચા આજે આપણે કરીશું. હવે આજે શનિવાર છે, શનિવારના દિવસે છે ને આજે લાલાનું કલેક્શન કેટલું થયું છે ખબર છે? અત્યાર સુધીની અંદર એટલે કે લગભગ 6:30-7 વાગ્યાની અંદર લગભગ 1.77 કરોડની આસપાસ લાલો પહોંચી ગયો છે. અરે આજે પ્રેડિક્શન એવું છે કે મૂવી 4 થી 4.5 કરોડનું કલેક્શન કરશે એના છઠ્ઠા શનિવારે. તો આપણે આજે એના શોની વાત કરીએ. આજે શોની વાત કરીએ જે ગઈકાલે હતા અને આજે કેટલો ડિફરન્સ છે ને એની જાણકારી સાથે લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું ને કે અમદાવાદની અંદર, હવે તમે જાણો છો કે અમદાવાદ એ હબ છે. ગુજરાતી મૂવી હોય કે કોઈ પણ બોલિવૂડની કોઈ પણ મૂવી હોય એના માટે હબ છે. તો હવે ગઈકાલે એટલે કે એના શુક્રવારના રોજ છઠ્ઠા શુક્રવારે લાલા પાસે 484 શો હતા, જે આજે 533 થયા છે. એટલે ઘણો બધો વધારો થયો છે. અને આજની ઓક્યુપન્સી કેટલી છે? 31%. અને મુંબઈમાં પણ થોડો નજીવો વધારો થયો છે. 176 શો હતા, જે આજે 183 શો થયા છે. સુરતની અંદર ગઈકાલે 314 શો હતા, જે આજે 361 થયા. અહીંયા પણ થોડો વધારો છે. આણંદની અંદર 63 શો હતા, જે આજે 79 થયા છે. ભાવનગરની અંદર 38 શો હતા, 39, એકાદ શોનો જ ડિફરન્સ થયો છે. ગાંધીનગરની અંદર કાલે શો હતા 59, જે આજે 66 થયા. વડોદરાની અંદર કાલે શો હતા 165, જે 193 થયા. એટલે કે થોડા ઘણા વધારે થયા. હવે સમજો કે સૌથી વધારે ગુજરાતની અંદર આ મૂવી છે ને ભાવનગરમાં, ગાંધીનગરમાં, વડોદરામાં અને અમદાવાદમાં ચાલે છે. સુરતમાં થોડું ડાઉન થયું. તો ખાસ સુરતવાસીઓ મૂવી લાલા જોડે જાઓ અને લાલાને મળો થિયેટરની અંદર. હવે વાત કરીએ ને, આજે લાલો છે ને ગઈકાલે 41.75 કરોડ હતું કલેક્શન ટોટલ અત્યાર સુધીનું. તો તમને ખબર છે કે ચાલ જીવી લઈએ હતું ને એ 50 કરોડ કમાયું હતું એના લાઈફ ટાઈમમાં. હવે લાલો ક્યાં છે? લાલાએ ઓલરેડી છે 50 કરોડ તો ગ્રોસ બોક્સ ઓફિસ પર કમાઈ લીધા છે વર્લ્ડ વાઇડ. એટલે ગ્રોસ એટલે કે ટેક્સ સાથેના જે હોય ને એ. પણ આપણે તો નેટની વાત કરીએ છીએ. અત્યારે 41.75 કરોડ જે કમાણી થઈ છે ને એ નેટમાં થઈ છે. અને જે આજે 4 કરોડ કમાશે, 4 થી 4.5, કદાચ 5 પહોંચી જાય તો એમાં કંઈ નવાઈની વાત નથી. તો આજે એનું કલેક્શન કેટલું થઈ જશે? 46 કરોડ સુધી તો આરામથી પહોંચશે. અને આવશે કાલે રવિવારે પાછી ધમાલ, ડબલ ધમાલ કહેવાય. એટલે કાલે તો લાલો નેટ કલેક્શનની અંદર 50ની ઉપર 100% પહોંચી જ જવાનો છે. જો હવે કોઈ પણ મૂવી હોય ને, બધાને એવું લાગશે કે લાલો કાલે રવિવાર છે ને કાલે છેલ્લી કમાણી. નહીં, લાલો સોમવારે જ મસ્ત ચાલવાનો, મંગળવારે. કારણ કે આને લાલો ખુદ ચલાવી રહ્યો છે, એની માયા છે બધી. તો તમે પણ બધાને જેને આ મૂવી ના જોયું હોય તો આજુબાજુમાં બધે આની જાણકારી આપો. કારણ કે ઘણા લોકો હજુ એવા જે સોશિયલ મીડિયાથી દૂર હોય છે એમને ખબર જ નથી આમ કે આવું મૂવી પણ આવ્યું છે. આમ તો લગભગ બધા સુધી વોટ્સઅપ અને બધી પહોંચી જ ગયું છે, પણ જેને ના ખબર હોય ખરેખર તમે જુઓ તો જાણકારી આપો કે મૂવી ખરેખર સારું છે. કારણ કે જે તમને જ્ઞાન મળ્યું, જે શીખવા મળ્યું, તે બીજાને પણ મળે એવી આશા. તમે બધા આ રીતે મૂવી જોતા રહો, ગુજરાતી મૂવીને પ્રોત્સાહિત કરો, જેથી કરી ગુજરાત વધારે પ્રગતિ ઉપર પહોંચે. તો આવે રિવ્યૂ, મૂવીના કલેક્શન જાણવા માટે આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ.